મોર્નિંગ જેમ બેને જય શ્રી કૃષ્ણ। સૌથી પહેલા તો બધાય તમારા બધાના મમ્મી પપ્પાને લાંબુ આયુષ્ય આપે એવી મારી દિલથી પ્રાર્થના। તો આપણે સરસ મજાના વિડીયોની શરૂઆત કરીએ। હું આજે તમને કંઈક કહેવા આવી છું જે તમે લોકો મનમાં વિચાર કરતા હોય છે ને મને એવું લાગ્યું કે મારે તમને જણાવવું જોઈએ। તો હું તમને આજે કંઈક એવું કહેવાય છું તમે જેને એવું લાગતું હોય કે યુટ્યુબર બનવું સહેલું છે અને બહુ જ વિડીયો ઉતારવા માટે કંઈ જ નહીં, બસ બેસી જાઉં વિડીયો ઉતાર નાખો। ગાઈઝ એવું નથી હોતું, આમાં બહુ જ મહેનત પહોંચતી હોય છે। તમારે બધું પ્રિપેર કરવાનું, તમારા કપડાં ચેન્જ કરવાના। તમે મારા વિડીયો જોયો હોય તો હું અલગ કપડામાં હતી, પાછી કપડાં ચેન્જ કરી લીધા છે મેં। અને હવે તમે જોશો મારી રૂમની મેશ તમને બતાવું કે બધું કેવું ફેલાયેલું છે। બધું સાફ કરવાનું હોય, બધું કરવાનું, વિડીયો એડિટ કરો, વિડીયો શૂટ કરો, વિડીયો અપલોડ કરો। એના કન્ટેન્ટ માટે તમારે જોવું પડે, થંબનેલ બનાવવું પડે, ડિસ્ક્રિપ્શન નાખવું પડે, ટેક્સ્ટ નાખવો પડે, ટાઇટલ નાખવો પડે અને બધો વિચાર બી કરવો પડે કે કયું નાખશું તો વધારે વ્યૂ આવશે, કયું નાખશું તો ઓછા વ્યૂ આવશે। અને હા, એટલી બધી મહેનત કર્યા પછી બી વ્યૂઝ આવે કે ના આવે કોઈ જ નક્કી નથી હોતું ગાઈઝ। વિડીયો વાયરલ થાય કે ના થાય એનું કોઈ જ નક્કી નથી હોતું। તમે ગમે તેટલો સારો કન્ટેન્ટ બનાવી લો, ગમે તેટલું યુઝ કરી લો, પણ વિડીયો તો કયો વાયરલ થાય ને એની કોઈને નથી ખબર હોતી કે કયો વિડીયો ક્યારે વાયરલમાં જતો રહે છે। એટલે બાકી જે કોઈ બી બધા એમ કહેતો હોય કે આ ટ્રીક લગાવો, આ ટ્રીક લગાવો, મેં છે ને તમને એક વાત કહી દઉં, મેં છે ને દરેક વિડીયોમાં સેમ ટ્રીક લગાવીને બી જોઈ લીધું। તો જેમાં વ્યૂઝ આવવાનો હોય ને એમાં જ આવે છે, બાકી એવું કંઈ નથી હોતું કે આટલા ટાઇટલ ને આટલા ટેગ ને આટલા ડિસ્ક્રિપ્શન ને એવું કંઈ જ નથી હોતું। તમે જોજો મોટા યુટ્યુબરના કે એના ડિસ્ક્રિપ્શનમાં કંઈ લખેલું બી નથી હોતું ને તો એ લોકોના વિડીયો મિલિયન્સમાં હોય છે ને આપણે ડિસ્ક્રિપ્શન બી ભરીને થાકી જઈએ તોય નથી હોતું। પહેલાં જોઈ લો કે મારી રૂમમાં મેં શૂટ કરવાનું હતું ને આ બધા શૂટના ને એના બોક્સ ને થેલીના જો આ સ્ટેન્ડ ને અહીંયા મેં કપડાં ચેન્જ કર્યા, અહીંયા મારી લાઇટ ચાલતી હતી જો કેવી રીતે મેં મૂકી છે બધું। અહીંયાથી બ્લેન્કેટને મેં અહીંયા સાઈડમાં મૂકી દીધું હતું। અહીંયા જો કપડાંનો હોલ બનાવ્યો હતો, એની કોથળી બધું ભરવાનું કરવાનું, એટલે બહુ જ મહેનત છે ગાઈઝ। એવું નથી કે કોઈ કામમાં મહેનત નથી, એવું નથી। આ જો કેવી કોથળી બધું પડ્યું છે એટલે। અને આ તો હજુ એક તો મેં પેક કરીને તમને બતાવી દઉં। આમાં જો એક જે જ્વેલરીનો હોલ બન્યો ને તો પેક કરીને બધું મૂકી દીધું છે, એટલે બહુ જ કામ હોય છે બધામાં। તો બધાને કામની ગાઈઝ રિસ્પેક્ટ તો આપણે કરવી જ પડે હે ને ગાઈઝ। તો બસ હું એટલું જ કહેવા માટે આવી હતી કે કોઈ કામ સહેલું નથી, પણ મહેનત કરતા રહો। મહેનત કરશો ને તો જરૂર એક દિવસ સફળતા મળશે, કેમ કે સફળતા બી ક્યાં સુધી તમારી પાછળથી ભાગશે, ક્યારેક તો તમારી આગળ આવશે ને, તો સફળ જરૂર થશો। બસ મહેનત કરતા રહો ગાઈઝ। ચલો આજના માટે આટલું છે, એકદમ નાનો મસ્ત મજાનો વિડીયો તમને કહેવા માટે આવી હતી કે યુટ્યુબર બનવું સહેલું બી નથી અને એના પાછળ કામ બી કેટલું હોય છે। બસ એટલું થોડુંક જ તમને મને એવું થયું કે મારા માઇન્ડમાં ફરતું હતું કે તમને જણાવી દેવું જોઈએ, તો મેં કીધું ચલો જણાવી દઈએ। એટલે બસ જણાવવા જાય તો હા, એની સાથે ઘરના જે કામ કરવાના હોય, ઘરનું જે બધું હોય બધું બહુ જ બધું હોય છે ગાઈઝ। પણ જો હિંમત ક્યારેય નહીં હારવાની અને મહેનત આમ ચાલુ જ રાખવાની, ક્યાં સુધી સફળતા નહીં મળે હે ગાઈઝ। મેં બી ઘણો ટાઈમ કર્યો, તમને ખબર મેં ઓલરેડી 4, 5, 6 ચેનલ બનાવી દીધી હશે પણ એકે ચેનલમાં સફળતા નથી મળી। આ ચેનલ મારી ઓલરેડી મોનિટાઈઝ થઈ ગઈ છે, ગૂગલ એડસેન્સ પિન પણ આવી ગયો છે। એટલે જો મહેનત કરો ને તો કઈ જ વસ્તુ ઇમ્પોસિબલ નથી, બધું જ પોસિબલ છે। બસ તમારે મહેનત કન્ટિન્યુ કરવી પડે। જો તમે હાર માની અને બેસી ગયા કે નહીં મારાથી નહીં થાય તો એ ક્યારેય નહીં પોસિબલ થાય। તો પ્લીઝ મહેનત કરતા રહેજો। અને હા, હું મારી પ્રે છે કે જેટલા બી યુટ્યુબર મારા વિડીયો જોતા હોય તો બધાની ચેનલ જલ્દીથી મોનિટાઈઝ થઈ જાય, બહુ જ બધું પેમેન્ટ આવતું થઈ જાય એવી મારી દિલથી પ્રાર્થના। તો ચલો ત્યારે ફરીથી પાછા મળીએ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી તમારી પ્યારી અપેક્ષાના બાય। જેમ બેને જય શ્રી કૃષ્ણ, બાય।